સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા મોટા સમાચારથી શરૂઆત। પોલીસમાં ભરતીને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો અરજી પર સુનાવણી હાથ ધરાઈ છે। હાઈકોર્ટે પોલીસમાં સીધી ભરતી અંગે પોસ્ટ વાઇઝ કેલેન્ડરની માંગણી કરી છે। બે ફેઝમાં કરાશે 25,000 ખાલી જગ્યાઓ પર સીધી ભરતી। પ્રથમ ફેઝમાં 11,000 કરતા વધુ જગ્યાઓ પર શારીરિક કસોટી ચાલુ છે। હાલ ફેઝ 2 ની વાત કરવામાં આવે તો તે ભરવામાં આવશે। બાકીની જગ્યાઓ ચાલુ ભરતીમાં 10 લાખથી વધુ ઉમેદવાર નોંધાયા છે। 11,000 જગ્યાઓ પૈકી પીએસઆઈની માત્ર 475 જગ્યાઓ છે। સપ્ટેમ્બર 2026માં જે પૂર્ણ કરવામાં આવશે। બીજા ફેઝની ભરતી હાઈકોર્ટે દરેક કેડર વાઇઝ પોસ્ટ માટે વિગતવાર ભરતીનું કેલેન્ડર માંગ્યું છે। મહત્વપૂર્ણ સમાચાર જે રીતે ભરતીને લઈને ચાલુ ભરતીમાં અત્યારે વાત કરવામાં આવે તેને લઈને કેલેન્ડર છે તે માંગવામાં આવ્યું છે હાઈકોર્ટ દ્વારા અને સીધી ભરતી અને પોસ્ટ વાઇઝ જે આખું કેલેન્ડર છે તે હાઈકોર્ટે માંગણી કરી છે। ઘણા સમયથી ભરતીને લઈને ઘણી બધી અસમંજસ છે તે સામે આવતી હોય છે તેને લઈને અત્યારે કેલેન્ડરની માંગણી કરવામાં આવી છે। તો ખાલી જગ્યાઓ પૈકી 33,385 જગ્યાઓ 2 વર્ષમાં ભરી દેવા સરકારની બાંહેધરી છે। એક સરકાર જવાબ આપ્યો છે કે 1,28,448 જગ્યાઓ ખાલી છે ગુજરાત પોલીસમાં, જેમાં 33,385 જગ્યાઓ ઉપર 2 વર્ષમાં સીધી ભરતી અથવા બઢતીથી ભરતી કરવામાં આવશે। તો સીધી ભરતી જેવી રીતે ભરતી હાલમાં ચાલી રહી છે અને બઢતીથી એટલે પ્રમોશનથી જે ભરતી કરવામાં આવે એવી રીતે તો એમાં અપગ્રેડ આવશે અને નવી તૈયારી ભરતી બોર્ડ રચશે। સાથે ભરતી માટેની ટાઈમલાઈન માટેની પણ માહિતી હાઈકોર્ટે માંગી છે કે ભરતી કેલેન્ડર બહાર પાડે। જો ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવે તો વિદ્યાર્થીઓ માટે તૈયારી કરતા ઉમેદવારો માટે રાહતના સમાચાર હોઈ શકે છે। તો આપણે કેટલી જગ્યા છે એના વિશે વાત કરવાના છે। એ પહેલાં આપણી ચેનલ પર સબસ્ક્રાઇબ બટન જે દેખાય છે તે ક્લિક કરી વિડીયોને લાઇક કરવાનું નહીં ભૂલતા। તો ચાલો શરૂઆત કરીએ। પોલીસ ભરતી અંગે હાઈકોર્ટમાં ચર્ચા કરવામાં આવી હતી, જેમાં હાઈકોર્ટે પોલીસ ભરતીની માહિતી સરકાર પાસે માંગી હતી। ત્યારે રાજ્ય સરકારના સરકારી વકીલે કહ્યું હતું કે અમે 25,660 જગ્યાઓ માટે ભરતી કરવાના છીએ। આ ભરતી ટોટલ 2 ફેઝમાં એટલે 2 ભાગમાં થશે। જે પ્રથમ ફેઝ ચાલુ છે અત્યારે હાલમાં 12,472 જગ્યા માટે અને વર્તમાન પ્રથમ ફેઝની શારીરિક કસોટી ચાલી રહી છે અને એમાં 10 લાખથી વધુ ઉમેદવારોએ ભાગ લીધેલો છે। તો આ શારીરિક કસોટી 15 માર્ચ સુધીમાં પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ લેખિત પરીક્ષા મે 2025 સુધીમાં પૂર્ણ કરવાનું સરકારી વકીલે કહ્યું છે। તો ફેઝ 2 ની ભરતી 12,472 જગ્યાઓ સિવાય જે જગ્યાઓ ખાલી રહે તે બાકી રહેલ જગ્યાઓ ભરવા માટે કંઈક કરશે હવે સરકાર। તો ફેઝ 2 ની ભરતી 12,472 જગ્યાઓ જેવી કમ્પ્લીટ થાય ત્યારબાદ ફેઝ 2 ની ભરતી સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરીશું તેમ વકીલે જણાવ્યું હતું। તો વાત કરીએ તો આ ભરતીમાં ટોટલ જગ્યા કેટલી રહેશે તો 15,000થી ઉપરની ભરતી થવાની છે, જેમાં આપણે જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની પણ ભરતી સમાવેશ કરવામાં આવ્યો છે કે જેમાં હથિયારી પીએસઆઈ 129, વાયરલેસ પીએસઆઈ 124, એમટી પીએસઆઈ 35, ટેકનિકલ ઓપરેટર 551, હેડ કોન્સ્ટેબલ 45, મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર ગ્રેડ 2 26, હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મેકેનિક ગ્રેડ 2 135, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 7,218 જગ્યા, આમાં પણ સારામાં સારી જગ્યા છે। હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં 3,010, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફમાં 3,214, જેલ સિપાહી પુરુષમાં 300, જેલ સિપાહી મહિલામાં 31 અને સિનિયર ક્લાર્કના 45 જગ્યા અને જુનિયર ક્લાર્કની 200 જગ્યા ટોટલ 15,065 જેટલી જગ્યાનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જે સપ્ટેમ્બર 2026 સુધીમાં આ ભરતી પૂર્ણ કરવાનું સરકારશ્રીના વકીલને કહેવામાં આવ્યું છે। તો આ ભરતી તમને એવું લાગે છે કે આ ભરતી જેવી આપ કમ્પ્લીટ થશે એટલે ભરતીનું નોટિફિકેશન આવી જશે, ફોર્મ ભરવાના પણ ચાલુ થઈ જશે આ 2025ના એન્ડ સુધીમાં। તો તૈયારી સાથે તમે રાખજો, રનિંગ ગ્રાઉન્ડનું પહેલેથી તૈયારી રાખજો, કારણ કે જે ફેલ થયા છે આ વખતે એમને ફરી એકવાર મોકો મળવાનો છે ને ભરતી આવવાની છે, કારણ કે રાજ્યમાં ગુનાને રોકવા માટે પોલીસની ભરતી કરવામાં આવતી હોય છે અને પોલીસની સંખ્યા રાજ્યમાં ઓછી છે, એના કારણે ભરતી વારંવાર આવતી રહેશે, પણ તમારે તમારી તૈયારીમાં રહેવાનું છે। તો આ ભરતી આવવાની છે 2026માં જેવી રીતે એક્ઝામ ચાલે છે એવી રીતે એક્ઝામ હશે અને સપ્ટેમ્બર 2026 સુધીમાં
ભરતીની કાર્યવાહી આગળ વધતી રહેશે. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.